હરે કૃષ્ણ માતાજી. કોક વાર હું હરે રેકોર્ડિંગ સાંભળું છું. કૃષ્ણ, હરે કૃષ્ણ. શું કેનું રેકોર્ડિંગ સાંભળો છો? કોક વાર હું રેકોર્ડિંગ સાંભળું છું. ખરેખર? હા. કારણ કે ગણીને 2-3 જણા સાંભળતા એવું લાગે છે. ત્યાં તો વોચ વ્યુઝમાં એ બહુ ઓછા દેખાય છે. આજે મેં સાંભળ્યું, ગઈ વખત મારે મિસ થયું હતું ને, તો આજે મેં સાંભળ્યું. અચ્છા, આજે સાંભળ્યું. સારું, ચલો સાંભળ્યું તો ખરું, બહુ સારું કહેવાય. ચલો. એટલે રેકોર્ડિંગ થવા દો માતાજી. એટલે જ કરું છું. હરે કઈ નહીં, ગમે ત્યારે. પછી મને ઘણી વાર એવું યાદ આવે કે ઘણી વાર માણસો જયારે લખતા હતા, પ્રભુપાદે એટલું બધું કીનલી બધું લખ્યું છે, તે વખતે એટલી સ્ટ્રગલમાં એમને લખ્યું છે, તો મને એમ થાય કે તે વખતે 2-3 જણા આવતા હતા. મને હું કઈ પ્રભુપાદ નથી, પણ આ તો વસ્તુ એમ છે કે વી નેવર નો કે ક્યારે લોકોને જરૂર પડે આ વસ્તુની. એટલે સ્ટીલ હી રોટ વિથ સચ અ કીન ઇન્ટરેસ્ટ એન્ડ કેટલું બ્યુટીફુલી ભગવદ ગીતા લખી છે પ્રભુપાદે કે અત્યારે વર્લ્ડ ફેમસ છે. એટલે બી પોઝિટિવ. બદલે કે ભાઈ કોઈ સાંભળશે નહીં સાંભળે, કે વાંચશે કે નહીં વાંચે. ડ્યુટી ટુ કૃષ્ણ. તમારે કેવો રહ્યો કાલે પ્રોગ્રામ? સરસ. હા માતાજી, કન્ટેન્ટ ખરેખર સારા હતા. મતલબ ફુલ્લી સેટિસ્ફાઈડ. ગ્રોસ બોડી, સટલ બોડી, ઓકે, ટોટલ કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય નો ડિટેલમાં એમને કન્ટેન્ટ બધા સમજાયા. અને થોડીક ભાગવતમ કાંટો 3 જે છે એની સાથેના કનેક્શનમાં થોડુંક, કારણ કે એ ટોપિક આખો ભાગવતમ કાંટો 3 પર છે ને, ચેપ્ટર 5મો. એટલે અમુક એ શ્રી માતાજીનો એક ક્વેશ્ચન હતો એ. એટલે ઓલ ટુગેધર ઘણું સારું રહ્યું એમ. મતલબ ડે બાય ડે 4 જણા એટલા સિરિયસલી ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે. સારું, એટલે બધી ભગવાનની કૃપા છે, બીજું કઈ નહીં માતાજી. બહુ સરસ. વેરી નાઇસ. એટલે સરસ. તમે આજે તોય બેઠા, સારું કહેવાય. પહેલી વાર જિંદગીમાં ઢગલો મેં ખીચડી બનાવી છે, ગભરાતા જાતે બને. સરસ. ચાલો, સરસ. ઓકે, આપણે સ્ટાર્ટ કરીએ. તો લાસ્ટ ટાઈમ આપણે 37 ને 38 વર્ષ જોયા હતા, શ્લોક જોયા હતા. અને એમાં અર્જુન કહે છે કે અલગ અલગ અત્યારે ભગવાનને અલગ અલગ રીતે અર્જુન સમજાવી રહ્યા છે કે કેમ યુદ્ધ નથી કરવું. તો પહેલા એમણે કીધું કે અમારા કે આ લોકો, આ બધા જે છે, લોભો અપહત ચેતસ, એ લોકોને લોભને વશ થઈને એ લોકોનું મન કલુષિત થઈ ગયું છે. તો એ લોકો તો મિત્રો સાથે પણ લડવામાં પેલા છે, એ લોકો કરી શકે છે. પણ આપણે પણ શું કામ એ કાર્ય કરવું જોઈએ? આપણે તો સુકૃતિ વાળા છે, બરાબર. અને એની પહેલાના વર્ષમાં શ્લોકમાં આપણે જોયું હતું કે આતંકવાદીઓને પાપ, એ લોકો જે લોકો પાપ કર્મી હોય એ લોકોને તમારે મારી નાખવા જોઈએ. પણ આ લોકો તો બધા આપણા બાંધવો છે, તો આ બધાને આપણા પોતાના ઘરના જ માણસો આતંકવાદી હોય તો એને કઈ રીતે આપણે કરવા જોઈએ? કેમ મારી નાખવા જોઈએ? આ બધી વસ્તુ અર્જુન જણાવે છે. એની પહેલા એને કીધું કે ગમે તેટલા માણસો મને ગમે રાજ્ય આપી દે તો પણ હું આ સુખ લેવા માટે તૈયાર નથી. કારણ કે કોના માટે આ હું રાજ્ય લઈશ અને કેમ ચલાવીશ? કઈ રીતે હું આટલું કોને દેખાડવા માટે? એટલે જનરલી માણસો જ્યારે પોતાનું રાજ્ય કે જે પણ સુખની ઈચ્છા રાખતા હોય છે, મહેલ બનાવવાની કે ઘર બનાવવાની ને, તો એ મોસ્ટલી લોકોને દેખાડવા માટે અને ફેમિલી સાથે ભોગ કરવા માટે રાખતા હોય છે. જો એ વસ્તુ જ નહીં રહે તો પછી કરવાની શું જરૂર છે? તો આ બધા એમણે રીઝન્સ આપી રહ્યા છે, બરાબર. અને એને કીધું કે મને આમાં બધામાં દુર્ભાગ્યના દર્શન દેખાઈ રહ્યા છે. તો આજે આપણે 39 નંબરના શ્લોકથી ચાલુ કરીએ.
કુલક્ષયે પ્રણશ્યંતિ લક્ષયે પ્રણશ્યંતિ કુલધર્મા સનાતના કુલધર્મ સનાતના ધર્મે નષ્ટે કુલમ કૃત્સ્નમ ધર્મે નષ્ટે કુલમ કૃત્સ્ના ધર્મો અભિભવત્યુત અધર્મો અભિભવત્યુત અધર્મો અભિભવત્યુત કુલક્ષયે પ્રણશ્યંતિ કુલક્ષયે પ્રણશ્યંતિ કુલધર્મા સનાતનઃ કુલધર્માઃ સનાતનાઃ ધર્મે નષ્ટે કુલમ કૃત્સ્નમ ધર્મે નષ્ટે કુલમ કૃત્સ્નમ અધર્મો અભિભવત્યુત અધર્મો અભિભવત્યુત. બીજા કોઈને બોલવું છે? હરે કૃષ્ણ. ઓકે, આપણે શબ્દાર્થ જોઈ લઈએ. કુલક્ષય, કુળનો નાશ થઈ, પ્રણશ્યંતિ, વિનષ્ટ થઈ જાય છે, કુલધર્મ, કુળની પરંપરાઓ, સનાતન, શાશ્વત, ધર્મે, ધર્મ, નષ્ટે, નષ્ટ થાય છે, કુલમ, કુળને, કૃષ્ણ, સંપૂર્ણ, અધર્મ, અધર્મ, અભિભવતી, બદલે છે, ઉત, કહેવાય છે. અનુવાદ. અનુવાદ અને તાત્પર્ય કૃષ્ણ કૃપામાંથી અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ દ્વારા શ્રી પ્રભુપાદની જય. કુળનો નાશ થઈ સનાતન કુળ પરંપરા નષ્ટ થઈ જાય છે અને એ રીતે બાકીનું કુટુંબ અધર્મમાં સપડાઈ જાય છે. કુળનો નાશ થવાથી શું થાય? સનાતન કુળ પરંપરા નષ્ટ થઈ જાય છે અને આ રીતે બાકીનું કુટુંબ અધર્મમાં સપડાઈ જાય છે. બરાબર? એ અર્જુન આ બીજું નવું એક વિચાર એનો પ્રગટ કરી રહ્યો છે ભગવાન પાસે. ભાવાર્થ લખ્યો છે. વર્ણાશ્રમ વ્યવસ્થામાં ધાર્મિક પરંપરાના અનેક નિયમો છે જેમની સહાયતાથી પરિવારના સભ્યોનો ઉછેર સુયોગ્ય રીતે થાય છે અને તેઓ આધ્યાત્મિક મૂલ્યો પ્રાપ્ત કરી શકે છે. પરિવારમાં જન્મથી માંડીને મૃત્યુ સુધીના સર્વ સંસ્કારો માટે સન્માન્ય વડીલ સભ્યો જવાબદાર હોય છે, પરંતુ વડીલ સભ્યોના મરણ થવાથી સંસ્કારોની આવી કુળ પરંપરા અટકી પડે છે અને પરિવારના અન્ય યુવાન સભ્યો અધર્મમય વ્યસનોમાં પડવાથી આધ્યાત્મિક મુક્તિનો અવસર ગુમાવી દે છે. માટે કોઈ પણ કારણે પરિવારના વડીલોનો વધ કરવો ન જોઈએ. તો અહીંયા અર્જુન અલગ અલગ વસ્તુઓ કહી રહ્યો છે. એમાં 29મા શ્લોકમાં કહે છે કે જો કુળનો નાશ થઈ જશે તો કુળ પરંપરા નષ્ટ થઈ જશે અને એ બાકીનું કુટુંબ અધર્મ થઈ જશે. તો કુળ પરંપરા કઈ છે કે આપણા જે પૂર્વજો, આપણા જે મોટાઓ હોય એ લોકો અમુક પરંપરાઓ આપણા માટે લઈને ગયા હોય. તો એવી રીતે જે પરંપરાઓ છે તો એ કઈ છે કે જેમ કે સંસ્કારો છે, બરાબર? કે જ્યારે એટલે ટોટલ 10 જેટલા સંસ્કારો છે, બરાબર, આપણા હિન્દુ ધર્મમાં. તો એમાં પહેલા ચાલુ થાય છે ઇવન જન્મની પહેલેથી ગર્ભધાન સંસ્કાર છે, પછી શ્રીમંત સંસ્કાર છે, બરાબર, પછી જન્મ પછી જાત કર્મ સંસ્કાર છે, પછી નામકરણ સંસ્કાર છે, પછી છોકરું મોટું થાય એટલે વિદ્યા ઉપાર્જિત કરવા માટેનો સંસ્કાર છે, પછી ઉપનયન સંસ્કાર, જ્યારે એને બ્રાહ્મણ બનાવવામાં આવે છે, દીક્ષા આપવામાં આવે છે. એ પછી એના લગ્ન સંસ્કાર છે, બરાબર, કે વિવાહ સંસ્કાર. અને એ પછી મરણ જ્યારે થાય છે ત્યારે અગ્નિ સંસ્કાર. અને એ રીતનું છે બધા, બરાબર, અલગ અલગ ટાઈપના સંસ્કારો છે. તો આ બધા જે સંસ્કારો છે આ બધા ને ચાલુ રાખવા માટે વડીલોની જરૂર પડે છે, કારણ કે એ વડીલોએ આપેલા સંસ્કારો છે, બરાબર. તો
જ્યાં સુધી ચાલુ નહીં રાખીએ આપણે, ધારો કે વડીલો નહીં હોય તો એ બધું બંધ થઈ જાય છે. અને જનરલી ઘરમાં પુત્ર કેમ લાવવામાં આવે છે? તો કહેવાય છે કે પુ નામના જે નરકમાંથી જે બહાર કાઢી શકે, પુ નામના નરકમાંથી ત્રાયતે ઇતિ પુત્ર. તો એટલા માટે પહેલાના જમાનામાં પુત્રોનું મહત્વ પણ બહુ વધારે હતું, કારણ કે એ લોકો જવાબદાર હતા કે પોતાના પૂર્વજોને, મા બાપને, આગળની જે પાછળની જે પેઢી છે એ લોકોની એને વ્યવસ્થિત એને શરીર મળી શકે. બરાબર? કે ધારો કે ઘણા લોકો અકસ્માતમાં મરી ગયા હોય, કે ઘણા લોકો આત્મહત્યા કરી દીધી હોય, તો એ લોકોને પણ આ બધી જે પિંડદાન કરવાની જે બધી પ્રથા છે, તો એ બધાથી એ લોકોને પણ શરીર મળે છે અને એ લોકોનું ઉધ્વગતિ થાય છે. અને ધારો કે જો નરકમાં જો ગયા હોય તો એ લોકોની ઉર્ધ્વગતિ થઈ શકે છે. તો એટલા માટે આ બધી વસ્તુઓ હતી પહેલા. અને આ બધા જ સંસ્કારો બહુ જરૂરી હતા. જેમ કે એટલે દરેક વસ્તુને સ્પિરિચ્યુઅલાઇઝ કરવી બહુ જરૂરી છે, દરેક વસ્તુને આધ્યાત્મિકમાં વાળવી બહુ જરૂરી છે. અત્યારે આજકાલ તો બાળકો આવે છે ને, હમણાં હું ઇન્વિટેશન જોતી હતી કોઈનું શ્રીમંતનું, તો તમને લાગે જ નહીં કે કોઈ ભારતીયનું છે. બરાબર? બધું આખું ફોરેન કન્ટ્રી પ્રમાણે આખા સંસ્કારો ચાલવા માંડ્યા છે. તો પહેલા તો પુત્ર આવે, પુત્રી આવે, એના માટે પણ ગર્ભદાન સંસ્કાર, એટલે કે માણસો પહેલેથી પોતાને કઈ જાતનું છોકરું જોઈએ છે એ રીતનું નક્કી કરતા હતા. અને એ પ્રમાણે એની કોન્શિયસનેસ, કૃષ્ણ કોન્શિયસનેસ રાખીને એ લોકો પુત્રો લાવતા હતા. અત્યારે તો પુત્ર ગર્ભમાં છે છતાં પણ એ કોન્શિયસનેસ જ નથી માણસોમાં નાચવા ગાવાની આ જ રીતની વૃત્તિઓ છે. તો પછી છોકરું આવશે, એને પણ પાસે પછી મોબાઈલ જ આખો દિવસ સાથે રહે છે, અને એમાંથી તમે એને બહાર કાઢવા બહુ અઘરા છે. કારણ કે મા બાપની જે કોન્શિયસનેસ છે, જે મા બાપની જે ચેતના છે, એનામાં જ કૃષ્ણ નથી. તો આપણી પાસે કૃષ્ણ ના હોય તો આપણે કોઈને કૃષ્ણ ના આપી શકીએ. આપણી પાસે જે હોય એ વસ્તુ આપણે કોઈને આપી શકીએ, જે વસ્તુ આપણી પાસે છે નહીં એ વસ્તુ આપણે કઈ રીતે આપી શકીએ? તો લોકો અત્યારે કમ્પ્લેન કરતા હોય છે, ભાઈ અમારો છોકરો આ નથી કરતો, તે નથી કરતો, પણ એકચ્યુઅલી આપણામાં જ એ વસ્તુ જતી રહી છે. તો આ બધા સંસ્કારો વડીલો તરફથી આવે છે. અને વડીલો ને આપણે અત્યારે સંયુક્ત કુટુંબ જેવું કશું રહ્યું નથી, ન્યુક્લિયર ફેમિલી. અત્યારે પણ આ જ વસ્તુ ચાલી રહી છે કે વડીલ છે નથી, બધું સરખું જ છે. તો એ આમાં દેખાડવામાં આવ્યું છે કે ધારો કે હવે આમાં ભીષ્મ પિતામહ હતા, દ્રોણાચાર્ય હતા, બહુ મોટા મોટા બધા વડીલો હતા. તો આ બધાને તમે આપણે જે દ્રૌપદીના જે પિતાશ્રી હતા, બરાબર, દ્રુપદ, એ બધા ઘણા બધા હતા. પછી બીજા બધા પણ હતા, ઘણા બધા લડવૈયાઓ, જે બધા બહુ આગળ પડતા યોદ્ધાઓ હતા. અને ખાસા એવા ઉંમરમાં પણ આ લોકોથી વધારે હતા. એ બધાના જવાથી અને માત્ર એવું કહેવાય છે કે જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ પતી ગયું ત્યારે 16 વર્ષથી નાના છોકરાઓ અને મહિલાઓ આટલા જ રહ્યા હતા. એ સિવાય કશું હતું જ નહીં. પછી જયારે યુધિષ્ઠિરે યજ્ઞ કરીને પછી જયારે એ બધું સ્ટાર્ટ કર્યું, એમની એવું કહેવાય છે યુધિષ્ઠિર મહારાજનું રાજ્ય પણ બહુ જ સખત ઓપ્યુલન્ટ હતું, એટલે કે એકદમ જાજરમાન વસ્તુ હતી એમને ત્યાં. તો એ પણ બધું એકડે એકથી બધું ચાલુ કરીને એમણે આખું સ્ટાર્ટ કર્યું, કારણ કે વડીલો કોઈ હતા જ નહીં. એટલે વિચાર કરી શકાય કે કઈ જાતનું એક બાપ તરીકેનો ધર્મ યુધિષ્ઠિરે બજાવ્યો હશે જ્યારે એમણે આખું નવું હસ્તિનાપુર રાજ્ય એમણે સ્ટાર્ટ કર્યું. પોતાના ભારત વર્ષ, આખું દુનિયા જે એમના નીચે હતી. અને એ પછી પરીક્ષિત મહારાજનું પણ રાજ્ય બહુ સારું ગણાય. યુધિષ્ઠિર મહારાજમાં તો રાજ્યમાં એટલું સરસ કહેવાય છે કે એકે ચોર નતો, એ રામ રાજ્ય જેવું ટૂંકમાં, કે એકે
રામ રાજ્ય ઇઝ સ્ટીલ ડિફરન્ટ. રામ રાજ્યમાં એવું હતું કે કોઈ માણસ મૃત્યુને પામતો નહોતો, કારણ કે બધા જ રામ કોન્શિયસનેસમાં હતા. પણ કારણ કે આ દ્વાપર યુગ હતો, પેલો તો રામ વખતે ત્રેતા યુગ હતો, તે વખતે લાઈફ સ્પાન બહુ વધારે હતું જીવન, પણ દ્વાપર યુગમાં તો પણ ઓછું હતું. પણ છતાં પણ માણસો બહુ જીવતા હતા, અને કારણ કે ચોરી ડાકુ કશું હતું નહીં. તો આ બધી વસ્તુઓ એક રાજા સારો હતો એટલા માટે આવ્યો. ધારો કે વડીલ ના હોય તો તમારો રાજા એનો એક દરેક માણસની પોતપોતાની ફરજ બને છે. તો રાજા ધારો કે ધર્મનું પાલન કરનાર હોય તો એનાથી પણ બહુ ફરક પડે છે કે એ પોતાની પ્રજાને ધર્મનું પાલન કરવા માટે શીખવાડી શકે. તો આ બધા અમુક ઓપ્શન્સ છે કે વડીલોની અવેજીમાં કઈ કઈ રીતે આપણે કામ કરી શકાય. પણ છતાં પણ વડીલોનું પોતાનું એક મહત્વ છે, બરાબર. બાળકોના ઉછેરમાં બધી જગ્યાએ બહુ જરૂરી છે, પણ આજકાલ માણસોને એ વસ્તુ રહી નથી. તો એના પછી શું થાય છે એ પણ અહીંયા અર્જુને એ લખેલું છે, તો એ પણ આપણે આગળ વાંચીએ કે ધારો કે વડીલો નહીં રહે તો શું થશે, એ લખેલું છે આગળ 40મા વર્ષમાં. અધર્મ હશે તો અધર્મ વિભવાત. કોઈ વાંચી શકશે મારી સાથે? હરે કૃષ્ણ. ઓકે. અધર્મ વિભવાત કૃષ્ણ. અરવિંદ પ્રભુ, અચ્છા, ઓકે. હેમાંગ ભાઈ. અધર્માભિભવાત કૃષ્ણ પ્રદુષ્યંતિ કુલસ્ત્રિયઃ સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય દૃષ્ટાસ્તુ વાર્ષ્ણેય જાયતે વર્ણસંકરઃ અધર્માભિભવાત કૃષ્ણ પ્રદુષ્યંતિ કુલસ્ત્રિયઃ સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય ધ્રુવ છે કે અચ્છા, દૃષ્ટાસુ ધ્રુવ છે ના, દુષ્ટાસુ છે. હા. જાયતે વર્ણસંકરઃ અધર્મનું અભિભવાત પ્રાધાન્ય થવાથી કૃષ્ણ, હે કૃષ્ણ, પ્રદુષ્યંતિ દૂષિત થાય છે, કુલસ્ત્રિયઃ પરિવારની સ્ત્રીઓ, સ્ત્રીષુ સ્ત્રીઓ જ્યારે, દુષ્ટાસુ દૂષિત થાય છે, વાર્ષ્ણેય હે વૃષ્ણિવંશી, જાયતે ઉત્પન્ન થાય છે, વર્ણસંકર અવાંછિત સંતતિ. તો અહીંયા આગળનો જે શ્લોક હતો કે વડીલો નષ્ટ પામે અને જો તમારા જે સંસ્કારો છે એ જતા રહે તો શું થાય એનાથી, એ અહીંયા લખેલું છે. હે કૃષ્ણ, જ્યારે કુળમાં અધર્મ નું પ્રાધાન્ય થાય છે તો વડીલો જતા રહે ત્યારે અધર્મ થવા માંડે, કારણ કે કોઈ એ લોકોને ગાઈડ કરવા વાળું કોઈ છે નહીં, બરાબર, કે કોઈ કંટ્રોલ કરવા વાળું કોઈ છે નહીં એ લોકોને. ત્યારે કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે અને સ્ત્રીત્વના પતનથી વૃષ્ણિવંશી અવાંછિત સંતતિ ઉત્પન્ન થાય છે. તો અહીંયા આપણે જોયું કે બધાના પતિઓ પણ ઘણાનો દેહ જતો રહેશે એવું, એટલે બધા મૃત્યુને પામશે. તો એકલી વિધવા સ્ત્રી, બાળકો આટલા જ રહેશે અને વડીલો પણ નથી, બરાબર. એટલે કોઈ એ લોકોને કેળવણી આપનાર કે એમના ઉપર એક દરેક માણસ એક ભયથી કામ કરે છે. જેમ કે ભગવદ્ ગીતામાં કહેવાય છે કે સૂર્ય ચંદ્ર પણ ભગવાનના ભયથી કામ કરે છે, દેવી દેવતાઓ ભગવાનના ભયથી કામ કરે છે. તો જો દેવી દેવતાઓ જો ભગવાનના ભયથી કામ કરતા હોય તો
નોર્મલ માણસો કે જે લોકો જેમ કે સ્ત્રીઓ છે, બાળકો છે, આ લોકો કાયમ પોતાના કોઈના દેખરેખ હેઠળ રહેવા જોઈએ, કોઈના આજ્ઞા હેઠળ રહેવા જોઈએ. તો કારણ કે આ બધી જે પ્રજા છે એ પ્રદૂષિત થવાના બહુ ચાન્સીસ છે. બાળકને બહુ ઝડપથી કોઈ પ્રદૂષિત કરી શકે, કોઈ ઝડપથી મનાઈ શકે ને એના કાન ભંભેણીમાં આવી જાય. સ્ત્રી પણ એ રીતનું છે, જેમ કે આપણે રામાયણમાં જોઈએ છે કે કઈ રીતે મંથરાએ આખી ચડાઈને આખું અલગ રાતનું બધું એનું આખું રામાયણ બન્યું. તો બહુ જરૂરી છે. તો આમાં લખ્યું છે કે કુળની સ્ત્રીઓ દૂષિત થાય ત્યારે સ્ત્રીત્વના પતનથી અવાંછિત સંતતિ ઉત્પન્ન થાય છે. અને એ પછી જે લગ્નની બહારના જે સંબંધો છે એના કારણે પણ પ્રોબ્લેમ બધા આવી શકે છે. તો એ વસ્તુ આમાં લખેલી છે. જીવનમાં શાંતિ ભાવાર્થ કૃષ્ણ કૃપામૂર્તિ અભયચરણારી સ્વામી ભક્તિ પ્રભુપાદ દ્વારા જીવનમાં શાંતિ, સમૃદ્ધિ તથા આધ્યાત્મિક પ્રગતિ માટે માનવ જગતમાં ઉત્તમ પ્રજા, માનવ સમાજમાં ઉત્તમ પ્રજા હોવી એ મૂળભૂત સિદ્ધાંત છે. વર્ણાશ્રમ ધર્મના નિયમો એવી રીતે પાળવામાં આવ્યા હતા કે રાજ્ય તથા જાતિના આધ્યાત્મિક ઉત્કર્ષ માટે સમાજમાં ઉત્તમ પ્રજા ઉત્પન્ન થાય. સમાજમાં આવી પ્રજાનો આધાર સ્ત્રીના સતીત્વ પર તથા તેની નિષ્ઠા પર રહે છે. જેવી રીતે બાળકો સહજ રીતે ગેરમાર્ગે દોરાઈ જવાનું વલણ ધરાવે છે, તેવી જ રીતે સ્ત્રીઓ પણ પતિત થવાનું વલણ ધરાવે છે. માટે બાળકો તથા સ્ત્રીઓ બંને માટે પરિવારના વડીલ સભ્યોનું સંરક્ષણ જરૂરી છે. વિવિધ ધાર્મિક પ્રથાઓમાં પરોવાયેલી રહેવાથી સ્ત્રીઓ વ્યભિચારના કુમાર્ગે દોરવાશે નહીં. ચાણક્ય પંડિતના મતે સ્ત્રીઓ સામાન્ય રીતે બહુ બુદ્ધિશાળી હોતી નથી અને તેથી તેઓ વિશ્વસનીય નથી. માટે તેમણે વિવિધ કુળાચારોમાં પરોવાયેલા રહેવું જોઈએ અને એ રીતે તેમના સતીત્વ તથા સ્વાર્પણ થી એવી પ્રજા ઉત્પન્ન થશે કે જે વર્ણાશ્રમ ધર્મમાં સહભાગી થવા માટે સુયોગ્ય હશે. આવા વર્ણાશ્રમ ધર્મના વિનાશથી સ્વાભાવિક રીતે સ્ત્રીઓ ઈચ્છા અનુસાર કાર્ય કરવા અને પુરુષો સાથે ભળવા શક્તિમાન બને છે અને તેથી અવાંછિત પ્રજોત્પત્તિના જોખમે વ્યભિચારને યથેચ્છ છૂટ મળે છે. બે જવાબદાર માણસો પણ સમાજમાં વ્યભિચારને પ્રોત્સાહન આપે છે, જેથી માનવ જાતિને યુદ્ધ તથા મહામારીનું જોખમ વહોરવું પડે છે. તો આમાં પ્રભુપાદે બહુ સરસ 3-4 જેટલા પોઈન્ટ્સ લીધા છે આમાં, કે ધારો કે વડીલો નહીં રહે તો શું થશે. તો બાળક અને સ્ત્રી આ બંને જાત એવી છે કે જે લોકો બહુ ઝડપથી ગેરમાર્ગે દોડાવાના ચાન્સીસ છે. તો આપણે જોઈએ છે કે સ્ત્રી માટે તો લખેલું છે શાસ્ત્રોમાં કે સ્ત્રી શુદ્ર અને વૈશ્ય અથવા તો આપણે બ્રહ્મબંધુ જેને કહેવાય છે, બરાબર. તો આ લોકો જે છે, આ 3 જણા બહુ સારી પોઝિશન ઉપર નથી. આ લોકો બધા બહુ ઝડપથી ઓલરેડી દૂષિત એ લોકોને, એટલે એ લોકોની બુદ્ધિ ઓછી ગણાય છે. કારણ કે શાસ્ત્રોનું જ્ઞાન, એકવાર મેં લીલાપુરુષોત્તમ પ્રભુને પૂછ્યું હતું, કારણ કે મને એ ક્વેશ્ચન હતો કે સ્ત્રી કઈ રીતે, આજકાલ તો બધી બહુ એડવાન્સ સ્ત્રીઓ છે, તો કઈ રીતે સ્ત્રીને દરેક જગ્યાએ એવું લખ્યું છે કે ભગવદ ગીતામાં પણ લખ્યું છે, મામહિ પાર્થ વિપાશ્રિત્ય તેપી સુપાપયો નહીં સ્ત્રીઓ વૈશ્ય તથા શુદ્રસ્તે અપી યામ તે પરામ ગતિ. 9મા નંબરના અધ્યાયમાં લખ્યું છે, રાજવિદ્યા રાજગુહ્ય યોગ નામનો અધ્યાય છે 9મો. એમાં લખ્યું છે કે મામહિ પાર્થ વિપાશ્રિત્ય, મારું શરણ લેવાથી સ્ત્રી વૈશ્ય અને શુદ્ર ને પણ ઉર્ધ્વ ગતિ મળી શકે છે, જે પાપ એની છે. તો
મને કાયમ વિચાર આવે કે પાપીઓને કઈ રીતે કહેવાય? સ્ત્રી ને શુદ્ર. શુદ્ર તો સમજી શકાય, બરાબર. વૈશ્ય કે જે એગ્રીકલ્ચરલ મેન છે ને જે કાઉ પ્રોટેક્શનમાં છે, અને સ્ત્રી મર્કેન્ટાઇલ કોમ્યુનિટી, આ બધી સ્ત્રી, આટલી માણસોને કઈ રીતે કહી શકાય? તો એમણે કીધું કે બેઝિકલી જે આધ્યાત્મિક ભાવના જે હોય છે, કે આધ્યાત્મિક સબ્જેક્ટને ગ્રહણ કરવાની જે કેપેસિટી છે એ પુરુષમાં ભગવાને વધારે આપેલી છે. અને સ્ત્રી, પહેલાના જમાનામાં સ્ત્રી નું સ્થાન એટલા માટે, એટલે એવું નથી કે નીચું હતું, પણ પહેલા એવું હતું કે માણસો, જે વૈદિક સ્ત્રીઓ હતી એ લોકો ઘરે રહેતી હતી જનરલી, અને જે પુરુષ માણસો હતા, મારી પાસે એક રાધેશ્યામ કરીને પ્રભુ છે એક ઇસ્કોનમાં, એમનો એક વિડીયો છે, તો એમાં બહુ સરસ રીતે એમણે વૈદિક સ્ત્રીનું કીધું છે કે કેટલી એમની ઉમદા પોઝિશન હતી ને કેટલું બધું માન આપતા હતા ને કેટલું ધ્યાન રાખતા હતા વૈદિક સ્ત્રીનું. તો એ ઉપર એનો વિડીયો છે. તો એમાં એ કહે છે કે પહેલા જે પુરુષો હતા પહેલાના જમાનામાં, એ લોકો કમ્પ્લીટલી કામમાં જ પરોવાયેલા રહેતા હતા, અને જે સ્ત્રી હતી એમનું કામ કમ્પ્લીટલી ઘરમાં રહેવાનું અને છોકરાઓને સાચવવાનું, આટલું જ હતું. અને એટલે કે જે પુરુષ હતા, એટલા માટે પહેલાના જમાનામાં ગુરુકુળ પણ માત્ર દીકરાઓ માટે જ બનતા હતા, છોકરીઓના ગુરુકુળ નહોતા. અને પહેલા આવી બધી સ્કૂલો નહોતી જે અત્યારે આપણી પાસે, જે વેસ્ટર્ન વર્લ્ડમાં આપણે કોઈ અત્યારે સ્કૂલોમાં જઈએ, તો એ ગુરુકુળોમાં માત્ર બોયઝ માટે જ હતા એ બધા. તો છોકરીઓ ક્યાં ભણતી હતી? છોકરીઓ ઘરે ભણતી હતી, પિતાશ્રી ભણાવતા હતા એમને, અથવા તો એના પછી જયારે એ મોટી થઈ જાય ત્યારે એનો પતિ એને શીખવાડતો હતો આ બધી જ વસ્તુઓ. તો પતિ એ સ્ત્રીનો પહેલો ગુરુ પણ હતો, એનો ઈશ્વર પણ હતો, અને એને જેમ કે એમ કહેવાય ને, ગાય અને સ્ત્રી જેમ દોરે ત્યાં જાય, એ બધી આ બધી જે પહેલાની જે કહેવતો છે, આ બધી એવું નથી કે સ્ત્રી નીચલી કક્ષાની છે એટલા માટે આ બધી વસ્તુઓ છે. લોકો એવું કીધું છે કે ભારત ભૂમિમાં સ્ત્રીને બહુ માન નથી આપ્યું, અને સ્ત્રીને એટલા માટે જોબ નથી કરવાની પેલી સત્તા આપી, કે સ્ત્રીને બહુ ખાલી ઘરકામ કરવા માટે જ આપ્યું છે, સ્ત્રીને ભણાવવામાં નહોતી આવતી. આ બધી ઘણી બધી ટીકાઓ લોકો કરે છે. પણ વૈદિક સંસ્કૃતિમાં સ્ત્રીનું સ્થાન બહુ ઊંચું હતું, કારણ કે એમને બહુ જ પ્રોટેક્શન આપવામાં આવતું હતું સ્ત્રીને. કાયમ પહેલા સ્ત્રી હોય તો એને પિતા રક્ષણ આપતા હતા, મોટી થાય ત્યારે પતિ, અને પતિ મરી જાય પછી એનો દીકરાઓ, એટલા માટે પુત્ર હોવા જરૂરી છે. તો આ રીતે સ્ત્રીનું રક્ષણ કાયમ માટે થતું હતું. હવે જો વડીલ, અહીંયા લખ્યું છે આ શ્લોકમાં, ધારો કે વડીલ નહીં, તો આ બધા જે દીકરાઓ છે, જે સ્ત્રીઓ છે, આ બધા ને ગાઈડન્સ આપવાનું બંધ થઈ જશે. અને એટલા માટે એ લોકોનું જે વર્તણૂક છે એ આખી એમાં ધરખમ ફેરફાર આવે, અને એ માણસ આખો એનું જે માનસિક વૃત્તિ જે હોય ઓરિજિનલી એ પ્રમાણે ચાલવાનું ચાલુ કરી દે. કારણ કે બાળકોને પણ બહુ ડિસિપ્લિનમાં રહેવું ગમતું નથી. તો પ્રભુપાદ ઘણી વાર કહે છે એમના લેક્ચરમાં કે જીવન જે છે આપણું, એ કાયમ માટે કે આ કેમ નહીં કરવાનું, પેલું કેમ નહીં કરવાનું. એટલે એમને, પ્રભુપાદને પણ નાના હતા ત્યારે સ્કૂલે જવું નહોતું, છતાં પણ એમના પપ્પા એમને ગમે એમ કરીને મૂક્યા હતા, કારણ કે એમની માં હતી બહુ સ્ટ્રિક્ટ હતી, પપ્પા થોડાક લેટગો કરતા હતા. પણ એટલે એમનું કહેવું એમ છે કે જે જીવન છે, જે મનુષ્ય જીવન, કે તમે કોઈ પણ ધારો કે શરીરધારી કોઈ પણ જીવ છે, એને જીવન જીવવા માટે સ્ટ્રગલો એટલી બધી છે કે બને ત્યાં સુધી માણસ જો આવી રીતની જો બાંધછૂટ જો કરે તો દરેક માણસો છૂટ લેવા તૈયાર છે. તો એ રીતે બાળકો માટે પણ એ છે કે ધારો કે એને છૂટ આપવામાં આવે તો દરેક જાતની છૂટ દે, અને આપણે જોઈએ છે કે જંગલી બની જાય, બરાબર. તો એવી રીતે સ્ત્રીમાં પણ એ રીતનું છે. તો એટલે પહેલાના જમાનામાં એક સ્ત્રી બીજા પુરુષ સાથે કોઈ દિવસ મળી નહોતી શકતી, બરાબર છે, કારણ કે એ ઘરમાં રહેતી હતી અને ઘરમાં બાળકોને સંભાળ કરતી. પણ અત્યારના સમાજમાં સ્ત્રીનું અહીંયા જે લખ્યું છે કે અલગ મિક્સિંગ ઓફ
આજે લખ્યું છે આમાં કે અહીંયા લખ્યું હતું એક જગ્યાએ કે સ્ત્રી અને પુરુષોનું જે મિક્સિંગ જે છે એ રીતનું એ અવ્યાભિચારી રીતે જ્યારે કરવામાં આવે છે તે વખતે આ બધી વસ્તુઓ જે છે પ્રજોત્પત્તિ એ ખોટી રીતની થાય છે, બરાબર. એ લખેલું છે પુરુષો અને ભળવા હાર્યો, શક્તિમાન સાથે ભળવા. આવા વર્ણાશ્રમ ધર્મના વિનાશથી સ્વાભાવિક રીતે સ્ત્રીઓ ઈચ્છાનુસાર કાર્ય કરવા અને પુરુષ સાથે ભળવા શક્તિમાન બને છે. તો વર્ણાશ્રમ ધર્મ ના હોય, વર્ણ અને આશ્રમ. તો વર્ણ એટલે કે અલગ અલગ વર્ણ છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. તો દરેક વર્ણે પોતાનું કામ કરવું જોઈએ. આશ્રમ એટલે કે બ્રહ્મચારી આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, એ પછી વાનપ્રસ્થ આશ્રમ ને સંન્યાસ આશ્રમ. તો જ્યારે બ્રહ્મચારી આશ્રમ હોય તો બીજી વસ્તુ પ્રભુપાદે એ પણ કીધેલી છે કે બ્રહ્મચારી છે એ એક તો સ્ત્રી કોઈની સાથે મળી ના શકે એ રીતનું શાસ્ત્રોમાં લખેલું છે. અને બીજું છે એક બ્રહ્મચારી, વાનપ્રસ્થાશ્રમ ને સંન્યાસ્તાશ્રમ. આ ત્રણેય આશ્રમમાં જે માણસ છે એને સ્વાભાવિક રીતે ભણવાનું ના કરવું જોઈએ. એ શાસ્ત્રોમાં વર્ણિત નથી. માત્ર ગ્રહસ્થ જ ભણી શકે છે બીજી સ્ત્રીઓ સાથે. એ પણ થોડું ઘણું વાત કરી શકે છે, કારણ કે ગ્રહસ્થના માટે એટલા માટે છૂટ આપેલી છે કારણ કે એની પાસે ઓલરેડી એક એની સાથે મેરેજ થયેલા છે એના, બરાબર. એટલા માટે એના ઉપર વિશ્વાસ મૂકી શકે. અને પણ બ્રહ્મચારી છે, સંન્યાસી છે અને વાનપ્રસ્થાશ્રમ વાળા છે. વાનપ્રસ્થાશ્રમ એટલે કે 50 વર્ષથી મોટા ઉંમરના, સંન્યાસ આશ્રમ એટલે કે 75 વર્ષથી મોટી ઉંમરના, અને બ્રહ્મચારી આશ્રમ એટલે કે 1 થી 25 વર્ષના. આટલા માણસોને આ બધા જે ભોગ અને ઐશ્વર્ય જે કરવાની જે ઈચ્છા છે આ બધી, એ બધામાંથી વંચિત રાખવામાં આવે છે. એટલે કે તો જ એ સમાજ જ્યારે બ્રહ્મચારી આશ્રમનું માણસે બરાબર પાલન કર્યું હશે તો એ પોતાનો ગૃહસ્થ આશ્રમ બરાબર રીતે ફોલો કરી શકશે. તો આ રીતના અમુક રિસ્ટ્રિક્શન્સ, ડૂઝ અને ડોન્ટ્સ, આ બધી વસ્તુઓ શાસ્ત્રોમાં છે. અને એટલા માટે જ આપણું જે ભારતીય સંસ્કૃતિ જે છે એ અત્યાર સુધી આટલી બધી આપણે બને ત્યાં સુધી છૂટાછેડા ના લેવું, બને ત્યાં સુધી વ્યાભિચાર ના કરવો, આ બધી જ વસ્તુઓ આપણામાં છે. નાના છોકરાઓને વ્યસન નથી જનરલી. આ બધી વસ્તુઓ આપણા ભારતીય સંસ્કૃતિમાં એટલા માટે છે કે પહેલેથી આ નીતિ નિયમોનું પાલન કરેલું છે. અને પ્લસ આપણે સંસ્કારો જે છે, અલગ અલગ ટાઈપના સંસ્કારો એ આપવામાં આવે છે. જેમ કે યજ્ઞોપવિત પણ એક સંસ્કાર છે, જેમાં બાળકને એ કહેવામાં આવે છે કે હવે તને આ બ્રાહ્મણ બનાવ્યો છે તો તારે માંસ, મદિરા, સ્ત્રીગમન આ બધું નથી કરવાનું. એ કમ્પલસરી એના માટે લેવામાં આવે છે. પણ આજકાલના બ્રાહ્મણો આપણે જોઈએ કે દરેકે દરેક વસ્તુ કરે છે, બરાબર. માંસ ખાય છે, મદિરા પીવે છે, બ્રાહ્મણનો દોરો પહેરી, બરાબર. અને કહેવાતા બ્રાહ્મણ આ બધા. એટલા માટે ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે ચતુર્વર્ણ્ય મયા શિષ્ટ ગુણ કર્મ વિભાગ. ગુણ અને કર્મ પ્રમાણે ચતુર્વર્ણ બન્યા છે. બ્રાહ્મણ જે અત્યારે સો કોલ્ડ બ્રાહ્મણ છે એ લોકોનું કાર્ય કશું જ બ્રાહ્મણ જેવું નથી, પણ ખાલી પોતાની જાતને, કારણ કે જન્મ્યા છે બ્રાહ્મણના કુળમાં, એ લોકો એકચ્યુઅલી બ્રાહ્મણ ના કહેવાય. એ લોકોને કહેવાય દ્વિજબંધુ. એના માટે પ્રોપર વર્ડ દ્વિજબંધુ છે. જ્યારે એ દ્વિજબંધુને યજ્ઞોપવિત કરવામાં આવે છે એ પછી જ એ બ્રાહ્મણ બને છે. એના ગુરુ લે છે, જ્યારે એને બ્રાહ્મણ દીક્ષા મળે છે ત્યારે એ એકચ્યુઅલ બ્રાહ્મણ બને છે, ત્યારે એ દ્વિજ કહેવાય છે. બાકી એ દ્વિજબંધુ છે. એટલા માટે દ્વિજબંધુને પણ બહુ નાની કેટેગરીમાં આપવામાં આવી છે. જેમાં સ્ત્રી છે, શુદ્ર છે, તો દ્વિજબંધુ પણ ઓછા ઇન્ટેલિજન્ટમાં ગણાય છે, કારણ કે દ્વિજ છે એનો બંધુ એટલે કે
ના બંધુ નથી, પણ એ એકચ્યુઅલી એ ખાલી શારીરિક રીતે બ્રાહ્મણના ઘરે જન્મેલો છે માણસ. એનો અર્થ એમ નથી કે એનામાં ગુણ પણ બ્રાહ્મણના હોય. એટલે કે એનામાં જે ગુણ છે એ કળિયુગમાં તો કલિશુદ્રે સંભવા, બરાબર. કળિયુગમાં દરેકે દરેક જે પણ માણસ જન્મે છે એ બ્રાહ્મણ કુળમાં જન્મે, વૈશ્યમાં કે ક્ષત્રિયમાં જન્મે, એ બધા જ શુદ્ર જ હોય છે. પણ એ પછી જયારે એને સંસ્કાર આપવામાં આવે છે બ્રાહ્મણના યજ્ઞોપવીતથી, એને મંત્રોચ્ચારથી ને અમુક એની પાસે અમુક શપથ લેવડાવવામાં આવે છે, એ ત્યાર પછી એ બ્રાહ્મણ બને છે. તો આને કહેવાય વર્ણ અને આશ્રમ, વર્ણાશ્રમ ધર્મ. તો આ બધી વસ્તુઓ ફોલો કરવાથી, આ બધી વસ્તુનું અનુસરવાથી જે પ્રદૂષણ જે થાય છે, જે સમાજમાં પ્રદૂષિત થવાની જે વસ્તુઓ હોય છે, એ બધી ઘણી બધી ઓછી થઈ જાય છે અને એના ઉપર ઘણો બધો કંટ્રોલ મૂકી શકાય છે. બરાબર. તો એ આ વસ્તુમાં કીધેલી છે. બીજું કશું છે આમાં પોઈન્ટ? ઓકે, આમાં બસ આટલું જ છે. આજે આટલે સુધી રાખીએ. 41 નંબરથી નેક્સ્ટ વીક કરીશું આપણે. હરે કૃષ્ણ. કોઈ ક્વેશ્ચન હોય તો લઈ લઈએ અત્યારે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ તૃપ્તિ માતાજી, વેલકમ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તમે જયા કેમ છો? શ્રીમતી દર્શન કરવા? હા હા હા, મેં જઈ આવી. બહુ સરસ. અમે લોકો આજે જવાના છે. અચ્છા, આજે જાઓ છો? વેરી નાઇસ. સરસ. મહાપ્રભુજી નો જન્મદિવસ છે ને, તો આજે પગે લાગી આવ્યા અમે જઈને. આજે મહાપ્રભુજી જન્મ, આજે વલ્લભાચાર્ય નો જન્મદિવસ છે. હા, પ્રાગટ્ય દિવસ. હા, પ્રાગટ્ય દિવસ છે. અચ્છા, હા, પ્રાગટ્ય દિવસ કહેવાય. બરાબર છે. હા, એટલે આજે તો જઈ આવ્યા. હવે આજથી ચાલુ કરીએ. આજે જશું હા, હવે. બહુ સરસ. સરસ, તમને કીધું, અમે ટ્રાય કરીશું. પણ 12 સાડા 12 તો કદાચ હવેલી બંધ થઈ જતી હોય છે ને. 12 વાગે બંધ. હવેલી વહેલી. આજે સાંજનો ટાઈમ આપ્યો છે, 6:30 થી 8 નો. એ લોકોએ. અચ્છા, એટલે આજે, એટલે કેમ હવેલી રોજ સવારે સાંજે ખુલ્લી નથી હોતી? મને નથી ખબર. અમે પહેલી વાર આજે જવાના છે, એટલે આજે જશું ને એટલે ખબર પડશે. પૂછશું અમે ત્યાં. રોજ તો સાંજે જ કઈ આરતી કરે છે. શનિ રવિ જ ખુલ્લી હોય છે. અચ્છા, હવે ખબર નથી આપણને, ત્યાં જઈને એટલે કરતા હશે ખરા રોજ, પણ પબ્લિક માટે નહીં ચાલુ હોય કદાચ, એવું પોસિબલ છે. હા, એ જ. હવે આજે જોશું ને એટલે ખબર પડશે. અમે તો ગયા નથી હજી સુધી. હજી બરાબર રીતે પેલી બધું બન્યું નહીં હોય ને, એટલા માટે અઘરું પડતું હશે માણસોને પણ પાછા બોલાવાને બધું કરવું હોય કદાચ, એટલે એવું રાખ્યા હશે. મને બહુ આશ્ચર્ય થયું જયારે મેં પહેલી વાર સાંભળ્યું કે સાંજના બંધ છે, સવારે બંધ છે. મને બહુ આશ્ચર્ય થાય, ભગવાન દર્શન કેવી રીતે આ લોકો બંધ કરે છે? પણ શી ખબર, કઈક વ્યવસ્થા કરી હશે આ લોકો. હા હા, નહીં, બરાબર. એટલે હવે જોઈએ હવે. સરસ સરસ. પણ જઈ આવો, શાંતિ. હા, શું કરે બધા મજામાં? રિયા ને બધા? રિયા ટ્યુશનમાં ગઈ છે. હા, ચાલો. હા, ચલો, વાંધો નહીં. ચલો, હરે કૃષ્ણ. કોઈ ક્વેશ્ચન સાંભળ્યો ને? અચ્છા, કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકું, એટલે જ બધાને હરે પૂછું. કૃષ્ણ. કામ કરતા હરે કરતા કૃષ્ણ. સાંભળતી હા હા, નહીં, સારું સારું. હું કામ કરતા જ સાંભળું છું. અમારા લીલા પુરુષોત્તમ પ્રભુ લેક્ચર એ રીતે સંભળાય તો બરાબર. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. રોહિત પ્રભુ, તમે કઈ કહેતા હતા? My realization is Varnashram is the system is designated to support and maintain, protect our spiritual consciousness. Yes. બરાબર છે. બરાબર છે. સ્પિરિચ્યુઅલ કોન્શિયસનેસ આપણી, એટલે આપણે ધર્મ પરાયણ રહીએ. બરાબર. અને
બીજી વસ્તુ એ કે ગેરમાર્ગે ના દોરાઈએ. અમુક વસ્તુઓ રિસ્ટ્રિક્શન જરૂરી છે લાઈફમાં. છૂટો દોર બધાને આપી દો તો અઘરું પડે એમ છે. એટલા માટે વર્ણ અને આશ્રમ, કે આ આશ્રમમાં હો ત્યારે તમારે આ જ કરવાનું. રેગ્યુલેટિવ પ્રિન્સિપલ્સ, જેમ આપણે 4 રેગ્યુલેટિવ પ્રિન્સિપલ્સ છે કે નો મેડિટેટિંગ, નો ગેમ્બલિંગ, નો ઇન્ટોક્સિકેશન, નો ઇલિસિટ સેક્સ. એ રીતનું એવી રીતે આમાં પણ વર્ણાશ્રમ કરવાથી પણ ઘણા બધું વસ્તુઓ કંટ્રોલમાં આવી જાય છે. હરે કૃષ્ણ માતાજી, થેન્ક યુ. હરે કૃષ્ણ રોહિત પ્રભુ, હરે કૃષ્ણ. તો એટલા માટે, એટલે આ ઘણા બધા રીઝન્સ છે, બરાબર. વર્ણ અને આશ્રમ રાખવાના એમાં હા, એટલે આ પણ એક રીઝન છે કે આપણે કાયમ માટે કોન્શિયસ, સ્પિરિચ્યુઅલી કોન્શિયસ રહીએ. યસ, હરે કૃષ્ણ. થેન્ક યુ હેમાંગ પ્રભુ. બીજો કોઈ ક્વેશ્ચન? ખ્યાતિ માતાજી, તમારે કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. ઓકે, ચલો આપણે અહીંયા આજે ક્લાસ કરીએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. એટલે એનો મતલબ એવો થયો ને કે ભગવદ્ ગીતા, સોરી, એક જ ટોપિક ખાલી એડ કરું કે એનો મતલબ એવો થયો ને કે ભગવદ્ ગીતા ટ્રુલી ઇઝ ડિઝાઇન્ડ ટુ મેક અસ અન્ડરસ્ટેન્ડ કે ભગવાન, મતલબ આપણો જીવનનો મુખ્ય હેતુ શું છે એને એજ્યુકેટ કરવા માટે વેરિયસ લેવલે એક્સપ્લેન કરી રહ્યા છે. પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર જે છે, એટલે મને લાગે છે કે વી આર વેરી લકી કે ગ્રેટ એજ્યુકેશન સિસ્ટમ પ્રોવાઇડેડ બાય ભગવદ્ ગીતા. આપણને જયારે આપણા મા બાપ કે ત્યારે એ વસ્તુ સાચી જ હોય, બરાબર. અને જયારે પરમપિતા પરમેશ્વર જયારે કૃષ્ણ કહેશે તો એમાં તો એ જ છે ને કે કૃષ્ણ જેવું આપણું કોઈ વેલવિશર છે નહીં, બરાબર. સુહૃદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા શાંતિ મૃચ્છતિ. સુહૃદમ, ભગવાન સુહૃદ છે. આપણે એકમાત્ર સુહૃદ હોય તો એ ભગવાન છે. 15મા અધ્યાયમાં ભગવાન કહે છે. તો એ જ છે, એના જેટલું મોટું કોઈ સુહૃદ છે નહીં આપણું. તો એ આપણા માટે જયારે લખશે ત્યારે અર્જુનને જો કહેતા હશે, અર્જુન જીવ છે, એને જે કહેશે એ આપણા દરેકે દરેક મનુષ્ય માટે એ જરૂરી છે. અને પહેલો અધ્યાય તો હું કાલે જ વિચારતી હતી કે પહેલો અધ્યાય તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અધ્યાય છે કે એમાં તો બધી જ વસ્તુઓ સમાયેલી છે. પેલા અધ્યાયમાં ભગવાને બધું જ નાખી દીધું છે. અર્જુનને જે રીતનો એમણે આખો મોહિત કરી નાખ્યો છે, અને જે રીતનો એ વ્યાકુળતામાં જે છે અર્જુનની એન્ઝાયટી એ દેખાડે છે કે કૃષ્ણ વહાણા. એ મેં ઘણી 1-2 વાર પ્રભુપાદ પાસેથી પણ સાંભળેલું છે કે જ્યારે we become devoid of Krishna, then only we become anxious. જ્યારે માણસ વ્યાકુળ બને છે એનો અર્થ જ એ છે કે કૃષ્ણ નથી એનામાં. કૃષ્ણ હશે તો માણસને શાંતિ વાળો હોય છે. તો એ દશા છે કે અર્જુનને જયારે વ્યાકુળતા આવી ત્યારે કૃષ્ણને પકડે. આપણામાં જયારે વ્યાકુળતા આવે ત્યારે આપણે મોસ્ટલી કૃષ્ણ નથી પકડતા. આપણે માયાનો સહારો લઈએ છીએ કે કરવું શું કરીને આ ડોક્ટરની પાસે જાઓ, પેલાની પાસે જવાની, પેલા સાયકાટ્રિસ્ટ પાસે જાઓ, આ બધી વસ્તુ આવી જાય છે. ભગવદ વાંચવાથી કૃષ્ણની ઉપર કઈ રીતે હાઉ ટુ ડિપેન્ડ ઓન કૃષ્ણ એ ભગવદ ગીતામાં ભગવાન શીખવાડે છે. માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આ છેલ્લા 2 શ્લોક કોણ બોલ્યું? આ બધા અર્જુન જ બોલે છે. અર્જુન જ બોલી રહ્યો છે. બોલે છે ને? હા, અર્જુન જ અલગ અલગ રીતે ભગવાનને કહે છે કે આ તો હું એક્સપ્લેન કરી રહી છું કે એટલે જે અર્જુને કીધું એને આપણે ઇલેબોરેટ ખાલી કરી રહ્યા છે કે કઈ રીતે અર્જુનની જે આટલી બધી જે એની જે વિચારો છે એ રીતે કઈ રીતે એક જોતા સાચા છે, પણ આગળ જઈને આપણને ખબર પડશે કે કેમ ખોટા પણ છે, બરાબર. કારણ કે એ ટોટલી શારીરિક ભાવના ઉપર જોઈ રહ્યો છે. એને એ નથી જોતો કે જયારે ભગવાને કીધું છે ત્યારે મારે કરવું જોઈએ. અને બીજી વસ્તુ એ કે હું શરીર નથી, હું આત્મા છું. તો આ 2 વસ્તુ એને વિચાર નથી આવ્યો, પણ
પણ આ બધી જેટલી વસ્તુ એમણે જે કીધી છે અર્જુને એમાં, એ બધા બહુ જ વેલિડ વસ્તુઓ છે. એટલે પ્રભુપાદ કહે છે કે તમારે જ્યારે પણ તમે યુદ્ધ લડવા જતા હો, જ્યારે પણ તમે કોઈક ઇમ્પોર્ટન્ટ ડિસિઝન કરતા હો લાઈફમાં, ત્યારે બંને પાસા જોવા જોઈએ, સામેના માટેનું અને આપણા માટેનું. અત્યારે માણસોને કેવું છે, દુર્યોધન જેવું કામકાજ છે આપણું, મારા માટે આ સારું છે એટલે હું આ કરીશ, સામે વાળાનું ખરાબ થાય સારું થાય આઈ ડોન્ટ કેર. એટલે આ વસ્તુ છે અત્યારે. પણ પહેલાના જમાના, એટલે આજે અર્જુનનું છે એનું યસ્યસ્તિ ભક્તિર ભગવતી અકિંચન સર્વે સમસ્ત તત્ર સમાસતે સુર. જે પણ સુર એટલે કે દેવી દેવતાના લક્ષણ છે એ એનામાં આવી જાય છે. હરાવ અભક્ત્યા કુતો મહત્વ. જે અભક્ત છે એનામાં કોઈ ગુણ નથી હોતો. મનોરથે નાસ્તે ધાવતો બહી. એના મન પ્રમાણે એ ભમ્યા કરે છે. તો આ એક ભક્તનું લક્ષણ છે કે મારા માટે જ નહીં પણ બીજા માટે પણ કઈ રીતે સારું થાય એ વિચારશે. તો એને એટલા માટે ભગવાનને બને એટલા બધી જાતના એને રીઝન્સ પ્રોવાઈડ કરે કે કેમ યુદ્ધ નથી કરવું. પાસે મૂકીએ છે પેલી બ્લેન્કેટ અત્યારે નવી બેડશીટ આપણે પાથરે ને તેનું રેસ્ટ ઓફ ધ સ્ટફ ખબર છે, પિલો શીટ્સ કેમ રેડી કર્યું હતું ને that કશું મૂક્યું હતું. ઉપર હશે ઉપરના ખાનામાં કશે છે. આપણે પિલો કેસ વાળી છે. આ તો અત્યારે ટેમ્પરરી હા ક્યાં છે પ્રેરણા કબાટ. ઓકે, બીજું કઈ કોઈને કઈ કહેવું છે? હરે કૃષ્ણ. માતાજી બીજું એક સેકન્ડ રિયલાઇઝેશન ખાલી શેર કરું છું. કે જે રીતે મેં ભગવદ્ ગીતાજીનો સ્ટડીને અભ્યાસ કરું છું, એટલું વન્ડરફુલ લોજિકલ ઓર્ડરમાં ભગવાન કૃષ્ણ, હી ઇઝ અ પરફેક્ટ પર્સન, લાઈક પૂર્ણ પુરુષોત્તમ. તમે જોવા જશો કે ચેપ્ટર કોર્સ ડિઝાઇન જે કરે છે અમારા યુનિવર્સિટીમાં, જે કોર્સ ડાયરેક્ટર હોય અને એ જે સિલેબસ ડિસાઇડ કરે, કોર્સ ડિઝાઇન કરે, બરોબર, અને એ એપોઇન્ટ થયા પછી એને 5 કે 7 વર્ષનો કોન્ટ્રાક્ટ સાઇન કરે યુનિવર્સિટીમાં, અને એ કોર્સ કોઓર્ડિનેટર બને, અને કોર્સ કોઓર્ડિનેટરની જવાબદારી એને સિલેબસ ડિસાઇડ કરવાનો છે કે હું સેકન્ડ યર લર્નિંગ એન્ડ કોગ્નિશન સબ્જેક્ટમાં હું કયા ચેપ્ટર ચૂઝ કરીશ ને કયા કન્ટેન્ટ હું પાથરીશ. કૃષ્ણ ભગવાન મને અત્યારે એવું લાગી રહ્યું છે કે ચેપ્ટર 1 બરોબર, પછી ચેપ્ટર 2, પછી ચેપ્ટર 3. તો કે ચેપ્ટર 1માં પ્રાઇમરી જે આપણે સ્કૂલમાં જેને પ્રાઇમરી લેવલના જે વિદ્યાર્થી હોય ને, બરોબર, એને કશું આવડતું હોય ને, બરોબર, ભૌતિક ચેતનામાં જે પૂરેપૂરા આપણે બધા ઘૂસી ગયેલા છે, બરોબર, અને ભૌતિક ચેતનામાં ઘૂસેલા માણસને સામાન્ય રૂટીનમાં જે પ્રશ્નો થતા હોય છે, વિષાદો થતા હોય છે, તકલીફો થતી હોય છે, એ બધી આમાં નાખી છે. એનું બધું ડિસ્કશન થયેલું છે, બરોબર, પહેલા ચેપ્ટરમાં. અને પછી એ જો આ જે વ્યક્તિ જો ગંભીર હશે તો પહેલું ચેપ્ટર જો ભણ્યો ને, સમજ્યો ને, બરોબર, એનો બેડો ત્યાંથી પાર થઈ જશે. એટલે મને એ લાગી રહ્યું કે એટલી વન્ડરફુલ રીતે આપણે અત્યારે જે પ્રાઇમરી સ્કૂલના સ્ટુડન્ટ છે એટલે આપણે પહેલું ચેપ્ટર જ ખાલી, મને તો એમ લાગે ભગવદ ગીતામાં એકલું પહેલું ચેપ્ટર જ કરવા જેવું છે. પછીનું તો બધું હવે બહુ હાઈ પ્રિન્સિપલ છે, વેરી હાઈ પ્રિન્સિપલ. હા, કારણ કે સામાન્ય રીતે 28મા શ્લોકથી અર્જુન આર્ગ્યુમેન્ટ શરૂ કરે છે, બરોબર, અને એ બધા પરપોટમાં વ્યવસ્થિત, દાખલા તરીકે આજે 2 શ્લોક આપણે જે કર્યા એમાં ફૂલ એક્સપ્લેનેશન કર્યું છે કે વર્ણાશ્રમના ડિઝાઇનના ફાયદા શું છે, બરોબર, અને અર્જુન એમાં ભેરવાઈ ગયેલો હતો. એટલે સ્માર્ટ રીતે ભગવદ્ ગીતાને જો સમજવા જઈએ ને તો એક શ્લોક યુનિક રીતે સમજાવે છે. અને મને અત્યારે હું આજે કન્ફર્મ થઈ ગયો ફરીથી હું મારા અન્ડરસ્ટેન્ડિંગમાં કે 101% આજના કલયુગના બધા જ વ્યક્તિએ પહેલું ચેપ્ટર તો બહુ જ સારી રીતે વાંચવું જોઈએ, સમજવું જોઈએ. સાચી વાત છે. કારણ કે કૃષ્ણ, મેં પહેલી વાર લીધું ત્યારે મેં કીધું પહેલું ચેપ્ટર તો ઠીક છે, સમજ્યા આવે, ખાલી સૈન્ય નિરીક્ષણ. અને પાછું લખ્યું છે એવું શી ખબર કેમ એવું લખ્યું છે સૈન્ય નિરીક્ષણ. એકચ્યુઅલી અર્જુના વિષાદ યોગ, ધેટ ઇઝ અ બેસ્ટ પેલું ટાઇટલ, પણ ખબર નહીં સૈન્ય નિરીક્ષણ લખ્યું છે. ભગવાનને ક્રિટિસાઇઝ ના કરવું જોઈએ.
પણ આના કારણે ઘણા લોકો કે સારું ચલો સૈન્ય નિરીક્ષણ છે, આમાં શું જોવાનું, આમાં અહીંયા છે ને આ અહીંયા છે. પણ ના આમાં હું મેઇન આ તમને વસ્તુ એ છે. ના આમાં હું તમારા વાક્યના સપોર્ટમાં સિસ્ટમમાં કહું કે સૈન્ય નિરીક્ષણ શું આપણે ઘણા નથી કહેતા ઘણા કે આપણે એક વાક્ય સાંભળેલું છે કે ભાઈ સાચો દુશ્મન બહારનો કોઈ વ્યક્તિ નથી, તમારી અંદરનો હોય છે, બરોબર. એના નિરીક્ષણની વાત છે કે ભઈલા આ બધી થપાટો બધી પડેલી છે, ઓકે, એટલે તું જરા ગુડ જોજે. અર્થમાં નિરીક્ષણ. હા, એટલે બરાબર. એ રીતનું ઇટ્સ એન્ટાયરલી માતાજી કોન્શિયસ લેવલ પર. અગેન આઈ કમ બેક ટુ ધ કોન્શિયસ લેવલ. આપણું ઇસ્કોન એટલું વન્ડરફુલ શબ્દો લખ્યો છે કે કૃષ્ણ કોન્શિયસનેસ, બરોબર, કે તમારી કોન્શિયસનેસ કઈ હોવી જોઈએ, કૃષ્ણથી વિરુદ્ધની નહીં હોવી જોઈએ, અને કૃષ્ણની કોન્શિયસનેસ હોવી જોઈએ. તો શું છે તે આ છે, એ આ બધા દૂષિત વાતાવરણમાં આપણે જન્મ્યા છે અને એમાં રહીએ છીએ. કૃષ્ણથી અલગ થઈને આનંદ કરવા ઉઠાય તો પણ આની સાથે સિક્કાની બે બાજુ વાત છે. આનંદ બી કરો પણ સિક્કો જેવો પડે વાગશે. એટલે સરસ, વન્ડરફુલ. મને એકચ્યુઅલી આઈ એમ રિયલી ગેટિંગ ઇમ્પ્રેસ્ડ કે ચેપ્ટર 1 વન્ડરફુલ સબ્જેક્ટ છે. અને ત્યાર પછી કારણ કે મેં 15 ચેપ્ટર વ્યવસ્થિત રીતે ભણ્યો, સમજ્યો, 16મો પછી 12મો પછી રીતે આમ તો કુદમ-કુદી કરી, પણ પહેલો ચેપ્ટર થી જયારે ખબર પડી ત્યારે ખબર કે ભગવાને કૃષ્ણ વન્ડરફુલ કોર્સ ડિઝાઇન કર્યો છે, જબરજસ્ત એમ. એટલે એ છે, પણ સી ખબર આપણા ઇન્ડિયન્સમાં જ આ કોન્શિયસનેસ મને તો જોઈને ઘણી વાર એમ આશ્ચર્ય થઈ જાય છે કે કઈ રીતે. પણ આમાં એવું છે, બંદર ક્યાં જાય અદરક કા સ્વાદ. જેને ખબર જ નથી ભગવદ ગીતા શું છે, એ પેલા જેવું છે ને કે કોઈક વાર એક ચૈતન્ય મહાપ્રભુના જ કોઈ પાર્ષદ છે, તો એને પેલો પારસ મણી મળ્યો હતો, ને એને કારણ કે હરિનામ લેતો હતો, એને ડસ્ટબિનમાં નાખ્યો તો, ફેંકી દીધો હતો. મારી પાસે તો હરિનામ છે, મારે પારસ મણીની શું જરૂર છે? તો એક માણસ આવે છે એની પાસે, ભાઈ તારે કે અરે તારે ડસ્ટબિનમાં પારસ મણી રહ્યા, પારસ મણી કે હા મારી પાસે પારસ મણી છે, પણ કઈ નહીં, મારે કઈ કામ નથી. લઈને જાય છે ને પછી બધી વસ્તુઓ કરે છે એનાથી, પછી પાછો આવે છે એને આપવા માટે. ને પછી કહે છે કે હવે એક કામ કર, કે મને એને જઈને કહે છે કે ભાઈ આના કરતા સારો કોઈ પારસમણી તમે કે એક કામ કર, હું તને આના કરતા સારો પારસમણી આપીશ, તું આ પારસમણી જઈને નદીમાં નાખ્યા. તો પેલો જઈને નદીમાં નાખ્યા આવે છે, પછી પાછો આવે છે, લાવો હવે નવો પારસમણી છે તમારી પાસે સારો. તો કે નહીં, જો હરિનામ જ છે, આ જ છે, આ પારસમણી છે. એટલે આવું છે કે બંદર ક્યાં જાને અદરક કા સ્વાદ. જેને લોકોને એમ છે કે પારસમણી ને ભૌતિક સુખ, સમૃદ્ધિ, આ બધી વસ્તુઓ વધારે ઇન્ટરેસ્ટ છે માણસોને, પણ ખબર નથી ઇવન આપણને પણ અત્યારે કે આધ્યાત્મિક વિચ ઇઝ ધ રૂટ ઓફ એવરીથિંગ, આધ્યાત્મિક ચેતના. સાચી વાત છે. ના એટલે પેલું કે છે ને કે તમારે કોઈક સારી વસ્તુ શીખવી હોય, બરોબર, તો ખરાબ વસ્તુ શું છે એનો પણ અનુભવ તમને હશે, તો ત્યારે તમે સારી વસ્તુ ખબર પડશે, એનો તફાવત ખબર પડશે. એટલે પહેલા ચેપ્ટરમાં આ બધા શ્લોકોમાં જે એક્સપ્લેનેશન જે સમજાવે છે એ બહુ સારી રીતે અસર્ટિવલી સારા પોઝિટિવ એક્ઝામ્પલ સેટઅપ, મતલબ પોઝિટિવ બધા સિસ્ટમને બધા ફેક્ટ્સ લખ્યા છે કે છેલ્લા 2 શ્લોકમાં જો ને કેટલું સરસ વર્ણાશ્રમનું સપોર્ટ સિસ્ટમમાં બેકઅપ કર્યું છે કે આ હશે, આ રીતે ફોલો કરશો તો આ ફાયદો, આ રીતે થશે તો તે રીતે નુકસાન એમ. મને લાગે છે કે ફર્સ્ટ ચેપ્ટરને જ હવે આજથી મને થોડું ઘણો ખ્યાલ આવી ગયો કે ફર્સ્ટ ચેપ્ટરને હું પ્રમોટ કરીશ સામાન્ય. પ્રભુપાદે દુર્યોધન માટે કેટલું સરસ લખ્યું છે કે દુર્યોધન એટલો બધો ડિપ્લોમેટિક હતો કે એને જોયું કે સામેના પક્ષમાં કોણ કોણ છે, મારા પક્ષમાં કોણ કોણ છે, શું પોઝિટિવ છે શું નેગેટિવ છે સામેના પક્ષમાં, મારા પક્ષમાં શું નેગેટિવ છે શું પોઝિટિવ છે. એ જ્યારે આપણે ગમે તે વસ્તુ કરતા હોઈએ તો એમાં તમારે સારું ખોટું કેટલા પ્રમાણમાં શું છે એનું વિશ્લેષણ કરીએ તો આપણને ફાયદો છે. એમણે આગળ દુર્યોધન માટે પણ એમણે લખેલું છે. એટલે ઇવન એટલે ક્યાંક ક્યાંક તમારે ડિપ્લોમસી પણ જોઈએ કે તમારે પછી ભીષ્મને જઈને કહે છે કે ભાઈ તમે જે રીતે આ બધું દ્રૌપદી થયું ત્યારે તમે બોલ્યા નતા એવી રીતે અત્યારે પણ ના બોલશો. દ્રોણાચાર્યને કહે તમે પેલા એમને શીખવાડી દીધું, પેલાને શીખવાડી દીધું દ્રુપદના છોકરાને ધૃષ્ટદ્યુમ્નને, અને અત્યારે જો તમારી સામે આવીને ઉભો છે. એટલે અમુક વાર
આ બધા નોન ડિવોટેડ લક્ષણ છે કે એને કટાક્ષમાં જઈ જઈને કીધું એમ. પણ આ રાજકીય ભાવના છે, રાજકીય જે માણસો હોય છે એમને આ બધી વસ્તુઓ આવડવી જોઈએ. એટલે આ બધી રાજનીતિ એ પણ ભગવદ્ ગીતામાં, એટલે એક આપણા લીલાપુરુષોત્તમ પ્રભુમાં ના ગ્રુપમાં એક પાવનેશ્વર પ્રભુ આવે એ કહે છે, ભગવદ્ ગીતા પડને સે પહેલે મહાભારત પડો, રામાયણ પડો. એમાં આખી ભગવદ્ ગીતા તમને, તો જ તમને ભગવદ્ ગીતા ખબર પડશે શું છે actually. તો આઈડિયલી ફ્રોમ ધ બિગિનિંગ વી શુડ રીડ મહાભારત, કે જેમાં આ બધી ડિપ્લોમસી છે, આ બધી જ વસ્તુઓ વર્ણવવામાં આવી છે, રાજનીતિ પણ, અને આ જે ધર્મ છે, ધર્મપરાયણતા, કૃષ્ણ કોન્શિયસનેસ, ઇવન ગ્રહોનું જે અલગ અલગ જગ્યાનું સેલેસ્ટિયલ પોઝિશન જે છે બધી, એ બધા માટે પણ વર્ણન છે જે ભાગવતમાં આવે છે. તો આખી વસ્તુ બધી મહાભારતમાં છે. મને તો આશ્ચર્ય થયું, મહાભારતમાં એ પણ દેખાડેલું છે કે સૃષ્ટિ કઈ રીતે થઈ એ પણ મહાભારતમાં લખેલું છે, ઇવન સૃષ્ટિની સંરચના સુધી, કે ભગવાને સૌથી પહેલા સર્ગ વિસર્ગ જે છે, ભગવાન પ્રાઇમરી ક્રિએટર 24 મેઇન એલિમેન્ટ્સ માંથી જે રીતે બનાવવાની સૃષ્ટિનું સંરચના કરવાનું ચાલુ કર્યું. એ પછી બ્રહ્માએ જે સેકન્ડરી ક્રિએશન કર્યું, આ બધી જ વસ્તુઓ મહાભારતમાં લખેલી છે. મને ખબર નહીં ક્યારે વાંચવા મળે, એટલે ઘણું બધું છે વાંચવા માટે. દિવસ ઓછો પડે છે. માટે આ દુર્યોધન વિષયની જે વાતચીત કરે એના પરથી સહેજ એક પ્રશ્ન એવો થાય કે દુર્યોધન એક એડમિન લેવલ પર હતો, બરોબર? ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, મતલબ એની પોઝિશન શું હતી, બરોબર? એડમિનિસ્ટ્રેટર છે, ક્ષત્રિય એટલે એડમિનિસ્ટ્રેટર. નહીં, એટલે રાજ્ય ચલાવવા બેઠો હતો, પ્લસ ડિસિઝન લઈ શકતો હતો, એનાલિસિસ કરતો હતો, અને મને મારા માટે શું સારું રહેશે એવા ચોઇસીસ મેકઅપ કરી શકતો હતો, એવી બુદ્ધિશક્તિ હતી, બરોબર? ઓકે, તો એ વ્યક્તિ રિયલાઇઝેશન, મતલબ સ્પિરિચ્યુઅલ કોન્શિયસ, અગેન કોન્શિયસ લેવલ પર, કોન્શિયસનેસ લેવલ પર ક્વેશ્ચન પૂછું છું, કેમ કે એ સાચી કોન્શિયસનેસ ડેવલપ કેમ ના કરી શકે? એ બીજું બધું ચૂઝ કરી શકે કે ભાઈ સૈનિકો હારા લઈ લો, એનો સંગ ખોટો હતો. અચ્છા, એટલે મતી ગમે ત્યાંથી એનો બ્રેન વોશ થઈ જતો હતો. અને ઓરિજિનલી હી વોઝ, એકવાર ચૈતન્ય ચરણ પ્રભુ ને પૂછ્યું હતું કે કોણ માણસ એવો હતો કે જે પહેલેથી આવો દુષ્ટ જ હતો, તો કે દુર્યોધન જયારે જન્મ્યો ને ત્યારથી, ધારો કે કૃષ્ણ જન્મ્યા તો બધી જ વસ્તુ ઓસ્પિશિયસ થઈ રહી હતી. જે વસ્તુ જ્યાં ફૂલો નહોતા થતા ત્યાં ફૂલો થવા માંડ્યા, બરાબર? એ બધી વસ્તુ ઓસ્પિશિયસ. પણ દુર્યોધન જયારે જન્મ્યો ત્યારે ખરાબ અવાજો આવવા માંડ્યા, ભૂતોના અવાજો આવવા માંડ્યા આજુબાજુ, ગાયોએ દૂધ આપવાનું બંધ કરી દીધું, બધી જગ્યાએ અકાળ થવા માંડ્યો, અનાવૃષ્ટિ થવા માંડી, આ બધી વસ્તુઓ ચાલુ થઈ ગઈ. દુર્યોધન, પક્ષીઓએ બોલવાનું બંધ કરી દીધું હતું. એટલે દુર્યોધન જન્મ્યો ત્યારથી એનામાં દુર્ગુણો હતા. એનું કારણ પેલું જે તમને ખબર હશે, ગાંધારી ને કુંતીનું ઈર્ષા આવી ઓરિજિનલી, કારણ કે કુંતી ને પહેલા સન્સ મળી ગયા હતા અને પછી ગાંધારી ને, તો એટલા માટે ગાંધારીએ પોતાના ગર્ભ ઉપર લાત પેલું માર્યું, એક પંચ માર્યું, એટલે એ 100 પુત્રોમાં ડિવાઈડ થઈ ગયું, અને એમાંથી આ દુર્યોધન પહેલા આવ્યું. અને એનામાં જેટલા દુર્ગુણ હતા એટલા કોઈનામાં નહોતા. એટલે ઈર્ષા ભાવ. ગાંધારી હતા ભગવાનના ભક્ત, પણ ગમે ત્યારે, એટલે આ બધી વસ્તુ બહુ બધું શીખવાનું છે મહાભારતમાં. એટલી બધી ક્રક્સ છે ને અંદર, કે એમાં અનએન્ડિંગ ટીચિંગ્સ છે એમાં, કે એક આટલી મહાન ગાંધારી એટલે કેટલી મોટી, બહુ મોટી ભક્ત હતી ભગવાન, પણ છતાંય આ ઈર્ષા ભાવ ભક્ત માટે કહેવાય છે નિર્મત્સર હોવા જોઈએ ભક્ત, પણ ક્ષણિક ઈર્ષા ભાવ, એના કારણે આ દુર્યોધનની ઉત્પત્તિ થઈ. એનો મતલબ એવો થયો ને કે
વૂમ્બમાં ગાંધારી ગર્ભધારણ કર્યું હતું, બરોબર, ત્યારે એની મતિ ભ્રષ્ટ થઈ અને સંસ્કારો બધા પુત્રને દે. હા, ઓકે. તો એનો મતલબ એવો થયો કે જે અગેન જે આપણું બેઝિક ઇન્સ્ટ્રક્શન છે કે ઇન્ટેલિજન્સી, બરોબર, નોલેજ જો તમને યોગ્ય નહીં હોય તો તમારી ઇન્ટેલિજન્સી ભેરવાઈ જવાના સબળ કારણો છે એમ. એટલે કેવી રીતે કોન્શિયસનેસ તમારી સારું રહેવું જોઈએ અને કન્ટેમિનેટ ના થવું જોઈએ, એની આ વાત થઈ ફરીથી પાછી. ભગવદ ગીતામાં ભગવાન કહે છે કે દેવી હેશા ગુણમયી મમ માયા દુરત્ય. મારી માયા છે એ આ જે 3 ગુણો છે એનાથી આખી આચ્છાદિત છે કે મારી એ 3 ગુણો વડે પ્રદર્શિત થાય, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. આ 3 માંથી કઈ રીતે નીકળવું? તો કે છે કે મામ એવ એ પ્રપદ્યંતે માયામ એતાંતરં. મારા ઉપર જે શરણગતિ લેશે એક જ ઉકેલ છે માયામાંથી નીકળવાનો, મારી શરણાગતિ. માયામ એતાંતરં, તો માયામાંથી તરી શકશે. પણ આપણે આ ગાંધારીના એક્ઝામ્પલમાં જોઈએ છે કે ભક્ત, મહાન ભક્ત ગાંધારી હતા. ધૃતરાષ્ટ્રના સૌથી ધૃતરાષ્ટ્રની નજીક જે પણ માણસો હતા એમાંથી ઘણા બધા, એક વિદુર હતો, એક ભીષ્મ પિતામહ હતા, આ 2 મહાજનો હતા, અને એ સિવાય ગાંધારી. These 3 are great devotees of Krishna. Still આ બધામાં except of વિદુર, આ જે ભીષ્મ પિતામહ છે, ગાંધારી છે, બધાને ક્યારેક એ લોકોએ પાર્ટી બધી, ક્યારેક એ લોકોમાં ઈર્ષા આવી, આ બધી વસ્તુઓ થઈ છે. although they are great devotees. ભીષ્મ પિતામહ એ પણ કશું નહોતા, બધા દ્રૌપદીને જ્યારે થયું ત્યારે, કારણ કે એમણે કીધું હતું કે હસ્તિનાપુરમાં એને કાયમ માટે એ રક્ષા કરશે. તો એટલે આજકાલ આપ લોકો અમુક માણસો જઈને કહે કે ભાઈ આ કેમ નહીં બોલ્યો, પેલો કેમ નહીં બોલ્યો, આ વખતે એને બોલવું જોઈએ. પણ એ વખતે આપણે ભીષ્મ પિતામહનું એક્ઝામ્પલ યાદ કરવું જોઈએ કે આટલા મોટા ડિવોટીઝ એ લોકો એ મૂંગા રહ્યા હતા એ વખતે. આટલી મોટી ગાંધારી ભગવાનની ભક્ત, એને પણ ઈર્ષા આવી. આપણો તો શું ક્લાસ છે આ બધા સામે. એટલે બહુ અઘરું છે માયાની સાથે ટક્કર લેવી. દરેક માણસમાં છે અને એમાં પાછું એ સમય તો દ્વાપર યુગ હતો, કલયુગ એટલો તો પ્રભાવશાળી હતો નહીં, તે છતાં જો એ લોકો નડી ગયો છે કલયુગ, આ કલયુગમાં આપણી તો શું વેલ્યુ. એટલે આ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોર વખતે એ લોકો 64 માળા કરવાની કહેવાય કે તમે આખો દિવસ માળામાં જ બિઝી રહો, તમારે બોલવાનો જ સમય નથી. ઘણા લોકોને આમાં તો મૌન લીધું છે, મૌન કરીને બેસી પશ્ચનામાં જતા રહે. મૌન કરતા કૃષ્ણ ઉપર આપણે જે બોલીએ કે આ માળા કરીએ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. પણ માતાજી એવું કહે છે ઘણી વાર પુષ્કળ બિઝી થઈ જાય તો 2 કલાક ચલો કાઢવા જરૂરી છે. એનાથી બહુ મોટું રિયલાઇઝેશન. તમે તો આટલું બધું અત્યારે તમને સમય છે, તમે યુ આર યુટિલાઇઝિંગ ઇટ નાઇસલી. તમે 2 કલાક તમે કાઢો અને કરો. હું તો બધાને કહું છું કે કરવું જ જોઈએ માળા. મારે બહુ અઘરું પડી રહ્યું છે પણ કોઈક રીતે કરી રહી છું. આજ તો જો આજે એકાદશી છે, આજે 25 માળા છે. અત્યારે ક્લાસ છે મારે ભગવાનની પેલું બધું બદલાવાનું બાકી છે, જે મંદિરનું અલ્ટર, અને રાતના છોકરાઓના 1 કલાકના ક્લાસ હશે. એટલે મને ખબર નથી ક્યારે પછી એને ઘરમાં ખાવાનું બનાવવાનું, પણ કોઈક રીતે થઈ જાય છે. સવારે આજે 3:30 વાગે મારે ઉઠવું પડ્યું છે અને કર્યું 8 માળા તે સવારે અત્યારે. એટલે આ એક્ઝામ્પલ એટલા માટે દેખાડું છું કે વી હેવ ટુ ડિવાઈડ અવર ડે ઇન્ટુ સમ certain extent and we have to regulate our life somehow. તો જ આ થશે, કારણ કે 6-7 કલાકની ઊંઘ જો લેવા જઈશું તો ડિફિકલ્ટ છે. 7 કલાકની, 8 કલાકની અત્યારે પોસિબલ જ નથી. જો આ કરવું હશે તો વી હેવ ટુ રિડ્યુસ ઇટ ટુ 6 hours, 5 hours સ્લીપ. ખાસ કરીને રાતની સ્લીપ, એનાથી બહુ ફરક પડે છે. માળાથી ઘણો બધો ફરક પડે છે જે દેખાતો નથી એટલો. આપણા બોલવા ચાલવામાં, કોને કઈ રીતે કેટલું જવાબ આપવો, કોઈને ના આપવો,
એ બધી વસ્તુ મ- કાલે હું રાતના બેસીને જળ ભરત નું વાંચતી હતી, કારણ કે મારે કાલે લેક્ચર આપવાનું છે લીલા પુરુષોત્તમ પ્રભુને, જે એ તૈયાર કરવાનું છે. એ લોકો મને કીધું કાલે તમે સ્પેશિયલ પેલું હોય છે ને ગેસ્ટ લેક્ચર, એમાં એ ગેસ્ટ લેતો પેલું સાદું જે સન્ડે સ્પેશિયલ લેક્ચર હોય છે, છોકરા માણસો બોલાવે બધા. આ તો બધું એમાં ભક્તિ પુરુષ પ્રભુ આવી રહ્યા છે. ક્યાં છે? આપણે હા ત્યાં આવી રહ્યા છે, આવી રહ્યા છે, આવી રહ્યા છે. આઠમી ક્યાં? નવમી, આઠમી નવમી છે. સોમવારે કંઈક આવી જાય છે. ઓ સોમવાર 8મી 9મી થઈ ગયું હતું. સોમવારે 8મી 9મી, 8 ને 9 લખ્યું હતું. મારે જોવું પડશે, ટાઈમ ડેટ જોવું પડશે એકવાર જોવું. ચલો ચેક કરો હમણાં. તો એ હું વાંચતી હતી ગઈકાલે જળ ભરતનું, તો મને એટલું બધું આશ્ચર્ય થયું કઈ જાતનો. તમે ચોક્કસ એ બધા હું તો સજેસ્ટ કરીશ કે ભાગવતમમાં એ જળ ભરતનું વાંચો. એનાથી તમારામાં આ આવશે કે કઈ રીતે સહન કરતા શીખવું. કે એને એ જળ ભરતને એમ હતું કે જેમ હું આજે ભરત મહારાજ હતા, એને એક હરણના કારણે એનું મન વિચલિત થઈ ગયું અને પછી હરણ બન્યા ને એ ભગવાનનું ધામ ના પ્રાપ્ત કરી શક્યા. બરાબર. તો એવી રીતે જળ ભરત એને વિચાર લીધો કે આ 2 જન્મમાં મેં જે ભૂલ કરી આ જન્મમાં ભૂલ નહીં કરું. તો એને એ પછી એવો બની ગયો જળ ભરત કે એને બહારથી એવું જ લાગે કે ડલ માણસ છે, ડેફ છે, મૂક છે, આ રીતનું જ લાગે, મૂક બધિર અને ગાંડો. પણ એને આખી એની પાછલી લાઈફ યાદ હતી. અને જયારે રઘુગણને જયારે રાજા રઘુગણને જયારે દેશ આપવા બેસે છે જળ ભરત, ત્યારે ખબર પડે છે કે કેટલો જ્ઞાની છે. પણ બધી જાતના દરેકે દરેક એના 8 ભાઈઓ હતા. એ લોકો એને સાવ ગંદુ ખાધેલું પોતાનું ખાવાનું ખવડાવતા. માતાજી એટલું ખરાબ. ઇમિડિયેટલી મારે મંદિર જવું પડશે. કોઈ એક હોમલેસ અંદર મંદિરમાં ઘૂસીને ધમાલ કરે છે અને પોલીસ બોલાય છે કે મને કે તું ઇમિડિયેટલી જા. એટલે હું જઉં છું. હા જાઓ કશું વાંધો નહીં. ચલો આપણે પછી ડિસ્કશન કરીએ. આ બધા બિચારા આપ લોકો ડિસ્કશન આ બધા સાંભળે છે. સારું છે. ચલો. હરે કૃષ્ણ. પણ હમણાં મેસેજ આવ્યો કે કોઈ હોમલેસ ઘૂસી ગયો હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ધમાલ કરે. ના જાઓ. હા હું મળું પછી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ચલો આપણે નેક્સ્ટ ટાઈમ ડિસ્કસ કરીશું. હરે કૃષ્ણ ખ્યાતિ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આઈ હોપ કે તમે અમારા લોકોની ડિસ્કશન થી તમે સાંભળ્યા હશે બધા. હા હું થોડું ઓન એન્ડ ઓફ હતી, પણ જેટલું બી સાંભળ્યું બહુ સારું હતું. સારું. હેમાંગ પ્રભુને અમુક વસ્તુઓ ખબર છે એટલે આપણે ડિસ્કસ કરીએ છીએ એની સાથે, તો સારું પડે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.